વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમના ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો આઈટીઆઈમાં ચાલતો ટ્રેડ ડ્રાફ્ટ્સમેન મિકેનિકલના લેયર અને ટેમ્પલેટ વિશે જાણકારી મેળવીશું. સૌથી પહેલાં આપણને જાણીએ છીએ કે ડ્રાફ્ટ્સમેન મિકેનિકલમાં ઓટોકેડ કરવું ખૂબ જ જરૂરી છે. ઓટોકેડ કરેલું હશે તો જ કંપનીમાં ઓટોકેડ બેઝ પર જ કામ થાય છે. તેથી આપણે એને આજના ટૉપિક પ્રમાણે આપણે લેયર અને ટેમ્પલેટ વિશે જાણીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ટોપિકની શરૂઆતમાં ક્રિએટિંગ ટેમ્પલેટ્સ, ઇન્સર્ટિંગ ડ્રોઈંગ, લેયર મોડિફાઈંગ લેયર એટલે કે ટેમ્પલેટ બનાવવું, કેવી રીતે ટેમ્પલેટ બનાવવું, ડ્રોઈંગ કેવી રીતે એમાં ઇન્સર્ટ કરવું, લેયર કેવી રીતે બનાવવું અને લેયરને કેવી રીતે મોડિફિકેશન અથવા તો સુધારવું, એ આપણે એના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલાં તો વાય ક્રિએટ અ ટેમ્પલેટ, ટેમ્પલેટ શા માટે બનાવવામાં આવે છે, તો તેના વિશે શું તમે ક્યારે ઓટોકેડમાં નવી ડ્રોઈંગ ફાઇલ બનાવવા ઈચ્છો છો? ઓટોકેડમાં ડ્રાફ્ટિંગનું કામ કરવામાં આવે છે. તેમાં આપણે ડ્રોઈંગ એન્જિનિયરિંગ ડ્રોઈંગ દોરવામાં આવે છે, જે માપની ચોકસાઈ પ્રમાણે દોરવામાં આવે છે, પ્રિસિઝન ડ્રોઈંગ બનાવવામાં આવે છે. તો ઓટોકેડમાં નવી ડ્રોઈંગ ફાઇલ બનાવવા ઈચ્છો છો અને તમારી તમામ ટેક્સ્ટ સ્ટાઇલ, ડાયમેન્શન સ્ટાઇલ, લેયર્સ, યુનિટ્સ અને અન્ય ડ્રોઈંગ સેટિંગ્સ પહેલેથી સેટઅપ છે. એટલે કે દર વખતે કંપનીમાં કોઈ જગ્યાએ જઈએ ત્યાં આગળ અલગ અલગ ડ્રોઈંગ બનાવવામાં આવે તો તેમાં એક જ ટેક્સ્ટ સ્ટાઇલ રાખવામાં આવે છે, ડાયમેન્શન સ્ટાઇલ પણ એક જ રાખવામાં આવે છે. લેયર્સ, યુનિટ્સ અને ડ્રોઈંગના સેટિંગ્સ પહેલેથી જ સેટઅપ કરેલા હોય છે. તો કોઈપણ જગ્યાએ કેટલાક ગ્રાહકો કહે છે કે જે રીતે તેઓ નવું ચિત્ર શરૂ કરે છે તે હાલના ચિત્રને ખોલવા, નવા નામ સાથે ચિત્રને સાચવવા, ભૂમિતિ કા ડિલીટ કરી નાખવાનું આ સમય માંગી લે છે. એટલે કે જૂના અથવા તૂટેલા ધોરણો તરફ દોરી જાય છે. એટલે દર વખતે નવું જ ડ્રોઈંગ કરવું અને દર વખતે લિમિટ્સ અને યુનિટ્સ સેટ કરવા એ સમય માંગી લે છે અને મજૂરી પણ વધી જાય છે. તો તેવું ના કરતાં આપણે ટેમ્પલેટનો ઉપયોગ કરીશું તો વધારે સારી રીતે આપણે અને ઝડપથી કામ ઓટોકેડમાં કરી શકીશું. પૂર્વ નિર્ધારિત ડ્રોઈંગ સેટિંગ સાથે ડ્રોઈંગ ટેમ્પલેટનો ઉપયોગ કરવો એ નવી ડ્રોઈંગ શરૂ કરવાની કાર્યક્ષમ રીત છે. એટલે પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી જ આપણે ડ્રોઈંગના સેટિંગ્સ કરી લઈએ અને ડ્રોઈંગ ટેમ્પલેટનો ઉપયોગ કરીએ તો એનાથી કાર્યક્ષમતા આપણી વધે છે. તો નવી કાર્યક્ષમ રીત છે અને તમારી ઓફિસ માટે ડ્રોઈંગ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવામાં મદદ કરે છે. એટલે એક ધારું સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરવામાં પણ ટેમ્પલેટ ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. તો આપણે આ જોઈ શકીએ કે એક ટાઇટલ બ્લોક બનાવ્યું છે. તો એક કંપનીનું ટાઇટલ બ્લોક છે અથવા કોઈપણ જગ્યાએ ટાઇટલ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એક સ્ટાન્ડર્ડ ટાઇટલ બ્લોક છે જેથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો દરેક ડ્રોઈંગમાં આ રીતનું બ્લોક આવી જાય તો એ ટેમ્પલેટમાં આપણે ટાઇટલ બ્લોક બનાવી શકીએ છીએ. અને લેયરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. પહેલાં જે યુઝ કરેલા લેયર છે એ દર વખતે રિપીટ કરવા હોય તો ટેમ્પલેટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નવી શીટ લઈશું અને બિગિનમાં જઈશું. ત્યારબાદ આપણે સ્ટાર્ટ શીટ સેટ એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ જોઈશું. તો એમાં આપણને એડવાન્સ શીટ સેટ્સ મળશે, આર્કિટેક્ચર મેટ્રિક શીટ સેટ મળશે, આર્કિટેક્ચર ઇમ્પેરિયલ શીટ સેટ મળશે, સિવિલ ઇમ્પેરિયલ શીટ સેટ મળશે. આપણે જે રીતનું મેન્યુફેક્ચરિંગનું કામ આવશે, ઓટોકેડ ડ્રાફ્ટ્સમેન, મિકેનિકલ ડ્રાફ્ટ્સમેન જે છે એમાં મેન્યુફેક્ચરિંગ મેટ્રિક શીટ સેટ્સનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણે એ સિલેક્ટ કરી અને ટેમ્પલેટ બનાવીશું. તો ટેમ્પલેટ શા માટે બનાવવું જોઈએ? તો એના માટે ટેમ્પલેટ બનાવવા માટે ઓટોકેડમાં નવી ફાઇલ લેવામાં આવે છે, જે ફાઇલને .dwg ટેમ્પલેટ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટેમ્પલેટનું એક્સટેન્શન .dwt થાય છે અને ડ્રોઈંગ ફાઇલને સેવ કરવાથી .dwgનો ઉપયોગ થાય છે. જ્યારે ટેમ્પલેટ બનાવવું હોય તો નવી ફાઇલ લઈ અને એને સેવ એઝ કરીને .dwtનો ઉપયોગ કરવામાં આવે છે, T ફોર ટેમ્પલેટ. જે કરવાથી બીજી ફાઇલમાં પણ લેયર, ડાયમેન્શન સ્ટાઇલ, ટેક્સ્ટ સ્ટાઇલ,
યુનિટ્સ, લિમિટ્સ વગેરે પણ કંપનીના અથવા તો ઓટોકેડના સ્ટાન્ડર્ડ રાખી શકાય છે. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ શકીએ છીએ કે ફાઇલ કેવી રીતે ઓપન કરવી. ફાઇલ મેનુમાં બધા અલગ અલગ મેનુ આવે છે. એમાં ન્યૂ, ઓપન, ન્યૂ શીટ સેટ્સમાં જઈ અને આપણે શીટ્સ પસંદ કરવામાં આવે છે. તો ન્યૂ શીટ સેટ્સમાં જઈશું ત્યારે આપણને તૈયાર ટાઇટલ બ્લોકવાળી અલગ અલગ સિવિલ, મિકેનિકલની અલગ અલગ શીટ મળશે. એમાં ટાઇટલ બ્લોક સાથે આવશે. એ ઓપન કરીશું તો આપણને આવી એક શીટ મળશે જેમાં આપણે કામ કરી શકીશું. ટેમ્પલેટ પસંદ કરો અને ખોલો, ક્લિક કરો. આ કવાયત માટે આપણે AutoCAD.dwt પસંદ કરીશું કારણ કે આપણે ટેમ્પલેટ બનાવવું છે. એટલે AutoCAD એ ફાઇલનું નામ છે અને .dwt એનું એક્સટેન્શન છે ટેમ્પલેટ ફાઇલનું, જે પસંદ કરવું જરૂરી છે. બીજી એક નોંધ છે કે ટેમ્પલેટને બદલવાથી માત્ર નવા ડ્રોઈંગને અસર થાય છે. ટેમ્પલેટ આપણે બદલીશું તો નવા ડ્રોઈંગને અસર થાય છે અને તે ટેમ્પલેટનો ઉપયોગ કરી અગાઉ બનાવેલા કોઈપણ ડ્રોઈંગને અસર કરતું નથી. એટલે આપણું ડ્રોઈંગ જે ખરું એ બદલાઈ શકે છે, પરંતુ એનું જે સેટિંગ્સ છે અંદર, જે આપણે યુનિટ્સ છે, લેયર છે, લિમિટ છે, ડાયમેન્શન સ્ટાઇલ છે, એ બધું સેમ બીજા ટેમ્પલેટમાં પણ એ સેમનું સેમ રહેશે, જેથી આપણે સેટિંગ્સ કરીને યુનિટ અને લેયર બધાનું સેટિંગ વારંવાર કરવું પડતું નથી. જો આ એક ડ્રોઈંગ મેં બનાવ્યું છે જે આઇસોમેટ્રિક અને ઓર્થોગ્રાફિક વ્યૂ છે. આ આઇસોમેટ્રિક વ્યૂ છે અને આ ઓર્થોગ્રાફિક વ્યૂ છે. આ પણ આઇસોમેટ્રિક વ્યૂ છે અને ઓર્થોગ્રાફિક વ્યૂ છે. જો એ ડ્રોઈંગ બનાવ્યું અને એને સેવ કરી ટેમ્પલેટમાં સેવ કરશો તો દર વખતે આપણે સેટિંગ્સ કરવા પડે નહીં. ટેમ્પલેટમાં ડ્રોઈંગ કેવી રીતે નાખવું. ત્યારબાદ ટેમ્પલેટ ઓપન કરી તેમાં આ રીતે આઇસોમેટ્રિક અથવા ઓર્થોગ્રાફિક દેખાવો દોરીને સેવ કરવામાં આવે તો તે .dwgમાં સેવ કરવો. એટલે ટેમ્પલેટ તો ઓપન કર્યા ત્યારબાદ આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરી, ઓર્થોગ્રાફિક દેખાવો દોરી અને તે વસ્તુને સેવ .dwgમાં કરવા, જેથી આપણી જે ફાઇલ છે એ સેવ DWG ડ્રોઈંગમાં થશે. જેથી આપણે યુનિટ, લિમિટ, લેયર, ડાયમેન્શન સ્ટાઇલ ફરીથી સેટ કરવાની જરૂરિયાત રહેતી નથી. આમ સમયનો પણ દર વખતે બચાવ થાય છે. હવે આપણે જોઈ શકીએ કે ડાયલોગ બોક્સમાં આપણે આટલા લેયર એડ કરેલા છે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ જે આવે છે એ ઓન ઓફ આવે છે, બીજું ફ્રીઝ આવે છે, ત્રીજું લોક અનલોક આવે છે, ચોથો કલર આવે છે, લાઇન ટાઈપમાં કન્ટિન્યુઅસ લાઇન, સેન્ટર લાઇન, ડોટેડ લાઇન, ડેશ લાઇન, અલગ અલગ લાઇનના પ્રકાર છે. લાઇન વેટમાં એની જાડાઈ, જે જાડાઈ છે એ અલગ અલગ કરી શકાય છે. આ બધું આપણે લેયર એક ફોર્મેટિંગ કરી અને ટેમ્પલેટ બનાવી રાખીશું અને ત્યારબાદ આ જ ટેમ્પલેટનો ઉપયોગ કરી અલગ અલગ ડ્રોઈંગ દોરી શકીશું. તો આ લેયર જે છે એ ક્યારેય સેટિંગ્સ જે છે એના ક્યારેય એ ચેન્જ થાય નહીં. હવે આપણે ટેમ્પલેટનો ઉપયોગ કરીને ડ્રોઈંગ શીખ્યા. હવે આપણે લેયરનો ઉપયોગ કરી ડ્રોઈંગમાં AutoCADમાં કેવી રીતે કરવામાં આવે છે તે વિશે જાણીશું. આ કમાન્ડ દ્વારા ડ્રોઈંગને જુદા જુદા પળમાં ગોઠવી શકાય છે. પળ એટલે લેયરમાં ગોઠવી શકાય છે. ખૂબ જ મોટા ગીચ ડ્રોઈંગને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી શકાય છે. જેમ કે હાથ વડે ડ્રોઈંગ બનાવતા હોય તો ટ્રેસિંગ પેપરને મુખ્ય શીટ પર મૂકીને ટ્રેસિંગ તૈયાર કરવામાં આવે છે. એટલે કે ગીચવાળા જે ડ્રોઈંગ છે, ગીચવાળા એટલે મતલબ કે બહુ કોમ્પેક્ટ પાર્ટ છે જેના ડ્રોઈંગ વધારે અંદર AutoCADમાં દોરતા આપણને બહુ અગવડતા પડે, ત્યારે એવા ડ્રોઈંગ દોરવા માટે આપણે લેયરનો ઉપયોગ કરવો અને 1 by 1 લાઇનનું લેયર અલગ, ડાયમેન્શનનું લેયર અલગ, કલરનું લેયર અલગ, તે એવું રાખવાથી, સેન્ટર લાઇનનું લેયર અલગ, તેવું રાખવાથી આપણને ફાયદો શું થશે કે આપણે કામ કરવામાં સરળતા રહેશે, તેમજ આપણે સારી રીતે કામ કરી શકીએ શું. તે રીતે AutoCADમાં આ પ્રકારનું કામ લેયર વડે તૈયાર થાય છે. કમાન્ડ વિન્ડોમાં આપણે લેયર કરીને એન્ટર આપીશું. એમાં જે આટલા ઓપ્શન ખુલશે એમાં ક્વેશ્ચન માર્ક, સેકન્ડ મેક, સેટ, ન્યૂ, ઓફ, કલર,
પછી એલ ટાઈપ, પછી ફ્રીઝ, થાવ, લોક, અનલોક. પ્રોમ્પ્ટ પર યોગ્ય ઓપ્શન આપવાથી આપણને તેના વિશે જાણવા મળશે. તો ચાલો આપણે જોઈ લઈએ કેટલા ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે ક્વેશ્ચન માર્ક. તો ડ્રોઈંગ ફાઇલના અત્યાર સુધી બનેલા લેયરોનું લિસ્ટ બનાવે છે એટલે મતલબ બતાવે છે. ડ્રોઈંગ ફાઇલમાં જે અત્યાર સુધી બનેલા લેયર છે એનું લિસ્ટ બનાવે છે. પછી મેક. નવું લેયર બનાવીએ તો તેને કરંટ લેયર તરીકે સેટ કરી શકાય છે. મેકનો ઓપ્શનથી શું આપણે કરી શકાય? નવું લેયર જે બનાવવાનું હોય તેને કરંટ લેયર તરીકે સેટ કરી શકાય છે મેકથી. પછી આ આપણી જે ઓટોકેડની સ્ક્રીન છે એમાં આ વિન્ડો એરિયા છે, જેમાં આપણે ઉપર જોઈએ તો ફાઇલ મેનુ આવે છે. ફાઇલ મેનુ, એડિટ મેનુ એ જે છે એને આપણે મેનુ બાર કહેવામાં આવે છે. પછી બીજું સ્ટાન્ડર્ડ ટૂલબાર છે, અને સ્ટાન્ડર્ડ ટૂલબારમાં ન્યૂ, ઓપન, સેવ એઝ બધા મેનુ આવશે. તેમજ આ બાજુ ઓટોકેડ આ જે છે વર્ઝન બતાવશે. તેમજ એમાં લેયરનું અલગ મેનુ બાર બતાવશે. એમાં બાય લેયર અથવા અલગ અલગ રીતે એમાં એક પટ્ટો બતાવશે. એમાંથી આપણે પણ સિલેક્ટ કરી શકીએ અને એને કરંટ કરવું હોય તો મેક લેયર કરંટ અહીંયાથી પણ કરી શકાય, જે આપણે આગળ વિગતવાર જોઈશું. સેટ. જે લેયરમાં કામ કરવું હોય તેને કરંટ લેયર તરીકે સેટ કરી શકાય છે. મતલબ કે પહેલાં જે આપણે એક લેયર આપ્યું અને પછી એમાં કામ થઈ ગયું, ત્યારબાદ આપણે નવું લેયર આપવું હોય અને જો કામ કરવાની ઈચ્છા હોય તો એ લેયરને આપણે ખરું કરવું પડે અથવા તો એને સેટ કરંટ કરવું પડે. જે લેયરમાં કામ કરવું હોય તેને કરંટ લેયર તરીકે સેટ કરી શકાય છે. પછી નવું ઓપ્શન છે ન્યૂ. નવું લેયર બનાવવા માટે વપરાય છે. નવું લેયર બનાવવું હોય તો એના માટે ન્યૂ ઓપ્શન ક્લિક કરી એન્ટર આપવાથી નવું લેયર બનાવવા માટે વપરાય છે. એક સાથે પ્રોમ્પ્ટ પર એક કરતાં વધુ નામ આપી શકાય છે. એટલે કમાન્ડ વિન્ડોમાં એક કરતાં વધુ નામથી નવું લેયર બની શકે છે. જો આપણે જોઈ શકીએ તે રીતે લેયર મેનુ ખુલ્યું છે અને એમાં અત્યારે જે કરંટમાં છે એ 0 નંબરનું લેયર છે, જે ઓન સ્થિતિમાં છે, જે એને ફ્રીઝ પણ કરેલ નથી, જે અનલોક છે, જેમાં કલર વ્હાઇટ છે, કન્ટિન્યુઅસ લાઇન ઉપયોગ કરી છે, વિડ્થ એની 0 આપી છે. તો આ એક લેયર જે બન્યું એ લેયરને આપણે કરંટ લેયર કર્યું છે. ત્યારબાદ આપણે એને નવું લેયર લીધું. નવું લેયર એટલે ન્યૂ લેયર એટલે Ctrl+N શોર્ટકટ કીથી પણ આપણે નવું લેયર લઈ શકીએ છીએ. એમાં આપણે ડાયમેન્શન લેયર લઈ શકીએ, કાં તો ટેક્સ્ટ લેયર લઈ શકીએ, કલરિંગ લાઇનવાળું લેયર લઈ શકીએ કે સેન્ટ્રલ લાઇનનું લેયર પણ લઈ શકીએ. કોઈ પણ લેયર લેવું હોય તો Ctrl+N કરવાથી ન્યૂ લેયર સેટ થઈ શકશે. ત્યારબાદ આપેલ વિન્ડોમાં જેટલા લેયર હશે એ વિન્ડોનું લિસ્ટ બતાવશે કે આ ફાઇલમાં આટલા લેયર અત્યારે ખુલ્લા છે. ત્યારબાદ આપણે બીજું લેયર એડ કરીશું કે ન્યૂ લેયર પર ક્લિક કરીશું તો બીજું લેયર એડ થશે. એમાં પણ તમારે જે પણ લાઇન સિલેક્ટ કરવી હોય, જે લાઇન કલર સિલેક્ટ કરવો હોય, લાઇન ટાઈપ સિલેક્ટ કરવી હોય, ડેશ લાઇન છે, સેન્ટ્રલ લાઇન છે, ડોટેડ લાઇન છે, બધી લાઇન તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. એનો કલર પણ ચેન્જ કરી શકો અને એનામાં તમે એને લાઇન વિડ્થ પણ આપી શકો છો. લેયર નું નવું ઓપ્શન છે ઓન એટલે લેયરને ચાલુ કરવા માટે વપરાય છે. જો લેયરને ચાલુ કરવું હોય તો લેયર ઓન રાખેલું હોવું જોઈએ. અને જો લેયર બહુ એટલે કે જે ડ્રોઈંગ તમારું છે બહુ કોમ્પ્લેક્સ છે, બહુ ગૂંચવણતા ભર્યું છે, તો તેને ઓફ ઓપ્શનનો ઉપયોગ કરવાથી લેયરને બંધ કરવા માટે આ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલા લેયર બંધ હશે તેટલા ઓબ્જેક્ટ સ્ક્રીન પર જોવા મળશે નહીં. એનો મતલબ એવો થયો કે તમારે જ્યારે કામ ના હોય ત્યારે એ લેયર બંધ રાખવાના અને જ્યારે કામ હોય ત્યારે એ લેયરને ઓન કરી શકાય છે. અને કોમ્પ્લેક્સ ડ્રોઈંગ પણ તમે સરળતાથી દોરી શકો છો. જો અત્યારે મેં બીજું લેયર ઓન કર્યું છે અને બીજા લેયરને કરંટ લેયર પણ કરેલું છે અને ત્યારબાદ એમાં યલો કલર પણ મેં ફિલ કર્યો છે અને એમાં લાઇનની વિડ્થ છે એ 0.30 mm આપેલી છે, આ યુનિટ આપેલી છે, જેથી આપણે આ લેયરનો ઉપયોગ કરીને યલો કલરની લાઇન દોરી શકીશું. અને પેલા બે લેયર કરંટ લેયર અત્યારે નથી, પણ આ લેયર નંબર 2 કરંટ લેયરમાં છે. લેયરનો કલર નક્કી કરી શકાય છે. અલગ અલગ કલરથી લેયર ડ્રોઈંગ દોરવામાં આવે જેથી આપણે
જાણી શકીએ કે કયા ડ્રોઈંગની ડાયમેન્શન લાઇન છે, કયા ડ્રોઈંગની મતલબ કે સેન્ટ્રલ લાઇન છે, ડોટેડ લાઇન છે, બધું પણ આપણે કલર કોડથી પણ જાણી શકીએ. બીજું ઓપ્શન છે એલ ટાઈપ, એટલે લાઇન ટાઈપ. લેયરને ચોક્કસ લાઇન ટાઈપ નક્કી કરી શકાય છે. લેયરને ચોક્કસ લાઇન ટાઈપ કરી નક્કી કરી શકાય છે. એટલે લાઇન ટાઈપ જે છે એ અલગ અલગ લાઇન ટાઈપ છે. ડેશ લાઇન છે, ડોટેડ લાઇન છે, સેન્ટ્રલ લાઇન છે, એ બધી લાઇન ટાઈપ આપીશું તો જેથી આપણે લેયરમાં કઈ લાઇન રાખવી છે એ પ્રમાણે લાઇન ટાઈપ આપી શકાશે. જો આ જે છે ડાયલોગ બોક્સ, એમાં આપણે અત્યારે સેન્ટ્રલ લાઇન આપી છે, તો એ હવે જે લેયર કરંટ જો એને કરીએ તો જે ડ્રોઈંગ બનશે એ સેન્ટ્રલ લાઇન અને જે ઓરેન્જ કલર છે તે ઓરેન્જ કલરથી લાઇન ડ્રો થશે. અને એ લેયર ફ્રીઝ પણ કરી શકાય છે. ફ્રીઝનો મતલબ કે એને કાઢી શકાતું નથી, બરાબર, પણ ઓફ જેવું કરી શકાય છે. અને ઓફ કરશો તો સ્ક્રીન પરથી જતું રહેશે, પણ ફ્રીઝ કરવાથી એ જાય નહીં. અલગ અલગ લાઇન ટાઈપની પ્રોપર્ટીમાં અહીંયા જે બતાવેલ છે એમાં સેન્ટ્રલ લાઇન છે, સેન્ટર 2x છે, સેન્ટર 5x છે, ડેશ લાઇન છે, ડેશ 5x છે, 2x છે, ડોટેડ ડેશ લાઇન છે, 5x છે. અલગ અલગ પ્રકારની લાઇન છે. એ લાઇન ટાઈપમાં પણ અલગ અલગ પ્રકારની લાઇન આ રીતે આપણે સેટ કરીને લોડ કરી શકીશું. તો આ પ્રમાણે આપણે અત્યારે આટલા 4 લેયરનો ઉપયોગ કરી અને લેયર 1ને આપણે કરંટ કરેલ છે, જેમાં કન્ટિન્યુઅસ લાઇન છે અને પિંક કલર છે. તો આપણે જાણી શકીએ કે આ રીતે આપણે લેયરનો ઉપયોગ કરી શકીએ છીએ. ફ્રીઝનો મતલબ શું થાય? જ્યારે કોઈ ડ્રોઈંગ ફાઇલ ઘણી મોટી બની હોય ત્યારે ડ્રોઈંગ દોરવાની સ્પીડ ધીમી પડી જાય છે. આ સમયે કેટલાક બિનજરૂરી ઓબ્જેક્ટને ટેમ્પરરી ડ્રોઈંગમાંથી દૂર કરવા માટે ફ્રીઝ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ટેમ્પરરી દૂર કરવા હોય તો ફ્રીઝ કરીને આપણે સારી રીતે ડ્રોઈંગ દોરી શકીએ છીએ. થાવ, એના પછી ઓપ્શન છે થાવ. ફ્રીઝ કરેલા લેયરને ફરીથી ફાઇલમાં લાવવા માટે થાવનો ઉપયોગ થાય છે. એટલે કે જે ફ્રીઝ કરેલું છે અને એને પાછું લાવવું છે તો થાવ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. લોક. લેયરને લોક કરવાથી તે લેયરમાં ઓબ્જેક્ટ સ્ક્રીન પર દેખાય છે, પરંતુ તે સેવ કરી શકાતો નથી. એટલે કે લેયરને લોક કરવાથી લેયરમાં ઓબ્જેક્ટ સ્ક્રીન પર દેખાય છે, પરંતુ તે સેવ કરી શકાતો નથી કે તેમાં એડિટિંગ પણ થઈ શકતું નથી. એટલે કે લેયરને તમે ડિલીટ પણ કરી શકતા નથી, એડિટિંગ પણ કરી શકતા નથી, પણ ખાલી ઓબ્જેક્ટ જે છે એ સ્ક્રીન પર દેખાશે, લોક કરેલો છે. તેથી હવે તમે જોઈ શકો કે આપણે સેન્ટ્રલ લાઇનનો ઉપયોગ કરેલો છે અને જેનો કલર યલો છે. લેયરના ઉપયોગ કરીને આપણે એક સેન્ટ્રલ લાઇન દોરીએ છીએ જેની લાઇન વિડ્થ 0.30 છે. તો આ રીતે આપણે લેયરનો ઉપયોગ કરી શકીએ છીએ. લોક કરેલા લેયરને સામાન્ય બનાવવા માટે, જેમાં કામ કરવું છે અને જે આપણે આગળ કામ કરવા માટે એને અનલોક કરવું જરૂરી છે, તો એ કરવા માટે લેયરને અનલોક ઓપ્શનમાં યુ કરીને એન્ટર આપવાથી લેયર અનલોક થશે. અથવા તો ત્યાં સિમ્બોલ હશે તો એ સિમ્બોલમાં લોકનો જે સિમ્બોલ છે એના પર ક્લિક કરવાથી અનલોક થઈ જશે અને ફરી આપણે એ લાઇનમાં અથવા તો એ ડ્રોઈંગ માટે કામ કરી શકીશું. લેયરમાં આપણે સુધારો કરવા માટે ફોર્મેટ મેનુમાં જઈ શકીએ. ફોર્મેટ મેનુમાં અલગ અલગ ઓપ્શન છે. એમાં ફર્સ્ટ ઓપ્શન છે લેયર, પછી લેયર સ્ટેટ્સ મેનેજર અને લેયર ટૂલ. તો આમાં મોડિફિકેશન કરવું હોય, લેયરમાં સુધારો કરવો હોય, ચેન્જ કરવું હોય તો આ જે ફોર્મેટ મેનુમાં લેયરમાં જઈ અને એમાં સુધારો કરી શકાય છે. તો લેયરમાં સુધારો કરવા માટે, કલરમાં સુધારો કરવો હોય તો એના માટે પેલેટ્સ છે. પેલેટ્સમાં અલગ અલગ કલર છે. જે પણ કલર જોઈતો હોય એ કલર સિલેક્ટ કરી અને ઓકે બટન દબાવવાથી એ કલર આપણા કલરમાં ડિસ્પ્લે થશે. એવી જ વાત કરી તેમ હવે આપણે લાઇન ટાઈપમાં પણ નવી લાઇન અંદરથી લોડ કરી શકીએ અને અંદરથી એડ કરી શકીએ. તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ લાઇન છે તે પણ આપણે લેયરમાંથી એડ કરી શકાય.
અત્યારે અહીંયા આગળ કન્ટિન્યુઅસ લાઇન અને સેન્ટ્રલ લાઇન એડ કરેલ છે જે આપણે જોઈ શકીએ છીએ. તે જ પ્રમાણે આપણે લાઇન વિડ્થ એટલે જાડાઈ, લાઇનની જાડાઈ તમે 0.00થી લઈ અને 0.35 કે એનાથી પણ વધારે પણ અલગ અલગ પ્રકારની જાડાઈવાળી લાઇનની જાડાઈનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે લેયર 2 આ રીતે આપણે મોડિફિકેશન કરી અને એમાં દર્શાવ્યા પ્રમાણે 3 લેયર લીધા છે અને અત્યારે જે કરંટમાં છે એ લેયર નંબર 2 છે. તેમાં આપણે ફ્રીઝ ઓન રાખેલ છે અને ફ્રીઝ નથી રાખેલ, તેમજ અનલોક જ રાખ્યું છે, તેમજ યલો કલર સિલેક્ટ કરેલ છે અને કન્ટિન્યુઅસ લાઇનનો ઉપયોગ કરેલ છે અને થિકનેસ એની 0.30 યુનિટ રાખેલ છે. તો આ રીતે આપણે આજે લેયરનો ઉપયોગ કરી અને આપણે ડ્રોઈંગના પાર્ટ્સ દોરવા કેવી રીતે અને તેમાં આપણે ટેમ્પલેટનો ઉપયોગ કરી અને સમયનો બચાવ કેવી રીતે કરી શકીએ અને આપણી કંપની અથવા તો કોઈપણ જગ્યાએ કામ કરતા હોય ત્યાં આગળ આપણે લેયર અને ટેમ્પલેટનો ઉપયોગ કરી અને વધુ ઝડપથી કામ કરી શકીએ તે આપણે આજે જોયું. મારો આજનો જે શાંતિથી લેક્ચર સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.